રહીશો અહીંના ખૂબ ડરમાં છે અને ડરમાં રહીને અમને પણ એ પ્રકારના જવાબ આપે છે કે જો અમે કશું બોલ્યા તો દોષનો ટોપલો અમારે માથે આવે છે। કોક કહે છે કે પેલા અંદર કોમ અટકી જશે, કંઈ કનેક્શનનું કંઈ। નમસ્કાર, હાલ અમે ઉપસ્થિત છીએ ચીખોદરા બ્રિજ પાસે આવેલ રઘુવીર આંગણ સોસાયટી ખાતે, જ્યાં છેલ્લા 6 મહિનાથી આ ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી ઉભરાઈ રહ્યું છે અને આ પાણી પૂરા રસ્તા પર ફરી વળ્યું છે। તમે દ્રશ્ય જોઈ શકો છો, તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે તમામ રસ્તા પર આ ગંદુ દુર્ગંધ મારતું ગટરનું પાણી ઉભરાય છે। અહીં તમામ પ્રકારની બીમારીઓ થઈ શકે છે। બાળકોને, નાના બાળકો, રહીશો અહીંથી પસાર થઈને જાય છે, તેમને વ્હીકલ્સ પર હોય તેમ છતાં તકલીફ પડે છે, ચાલીને જતા હોય તો પણ તકલીફ પડે છે અને એટલી ખરાબ રીતે આ પાણી દુર્ગંધ મારે છે। જ્યારે અમે અહીં ઉપસ્થિત છીએ, બોલવાની પરિસ્થિતિ નથી, એટલી ખરાબ અહીં ગંધ આવે છે કે અહીં 2 મિનિટ તમે ઊભા ન રહી શકો। અહીંના લોકો 6 મહિનાથી આવી પરિસ્થિતિમાં જ રહે છે, પણ અહીં મુદ્દો એ છે કે અહીંના રહીશો કમ્પ્લેન કરવા પણ બીવે છે। જ્યારે અમે અહીં આવ્યા અને આ રહીશો સાથે વાતચીત કરી ત્યારે એમનું કહેવું એવું છે કે જો આ મુદ્દો ઉજાગર થશે તો એમનું આજે અટકેલું કામ થવાનું છે તે પણ નહીં થાય। હવે આ પાછળ એમને શેનો ડર છે, કયા બાબતનો, કઈ વાતનો કે કઈ અધિકારીઓનો કે શેનો ડર છે આપણને નથી ખબર, ના અમને ખબર નથી, તમને ખબર નથી, પણ રહીશો અહીંના ખૂબ ડરમાં છે અને ડરમાં રહીને અમને પણ એ પ્રકારના જવાબ આપે છે કે જો અમે કશું બોલ્યા તો દોષનો ટોપલો અમારે માથે આવે છે। અને એમનું કહેવું છે કે આગળ પણ જ્યારે આ મુદ્દો ઉજાગર કરવાની તેઓએ કોશિશ કરી છે ત્યારે એક જ જણ પર દોષનો ટોપલો વેળવામાં આવે છે, કાં તો એને ટાર્ગેટ કરવામાં આવે છે, ઘણી રીતે પરેશાન કરવામાં આવે છે અને આ મુદ્દો ઉજાગર કરવાથી આ માટે અહીંના રહીશો ડરી રહ્યા છે અને કોઈક ડર તેમને સતાવી રહ્યો હોય તેવું એમની વાતોમાં લાગી રહ્યું છે। પરંતુ આ બધી વાતો અપાર્ટ, બટ અહીં જે પાણી ઉભરાય છે તે પાણી ખરેખર બહુ દુર્ગંધ મારતું પાણી છે। એક બાળકી આ પાણીમાં પડી છે, ઘાયલ થઈ છે અને ત્યારબાદ આ મુદ્દો ઉજાગર થયો હતો, પરંતુ તેમ છતાં કોઈ પણ નિરાકરણ નથી આવતું અને હાલ પણ તમે જોઈ શકો છો કે જે રીતે લોકો અહીંથી પસાર થાય છે તે પ્રમાણે એમને કેટલી બધી તકલીફ વેઠવી પડે છે અને આ પાણી અમુક વખત વધી જતું હોય છે અને તેમાંથી ચાલવું પણ મુશ્કેલ બને છે। તેમ છતાં અહીંના આ ગંદુ દુર્ગંધ મારતા પાણીનું કોઈ પણ પ્રકારે નિરાકરણ નથી આવતું। તેની પાછળનું કારણ શું છે? શું સત્તાધીશોને આ બાજુ જોવાની ફુરસત નથી? શું સત્તાધીશો પોતે જ અહીંના રહીશોને ડરાવી રહ્યા છે કે પછી આ પાછળનું કારણ શું છે તે તો કોઈને જ ખબર નથી। પરંતુ જે પ્રકારે આ મુદ્દો ઉઠવાનો ભય દરેક જણમાં દેખાય છે તેના પરથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને આ વિડીયો વાયરલ થયા બાદ પણ જો આ કામ નહીં થાય, જો આ કામ અટકી જાય, અહીંના રહીશોનું કહેવું છે કે આ કામ થવા પર છે। છેલ્લા ઘણા સમયથી એવા જ વાયદા થતા હોય છે કે આ કામ થવા પર છે, પરંતુ ફાઇનલી એમનું કહેવું એવું છે કે આ કામ થવા પર છે। ઇનકેસ જો આ વસ્તુ મીડિયામાં આવશે તો મે બી આ કામ અટકી જશે ફરીથી અને જો આ વિડીયો આવ્યા પછી એ કામ અટકે છે તો એને પરથી પ્રૂફ થાય છે કે જરૂરથી એવું કોઈ પાવરફુલ માણસ આની પાછળ બેઠું છે જે જરૂરથી આ મુદ્દો ઉજાગર કરવા બદલ રહીશોને ધમકાવે છે, ડરાવે છે અને બીકમાં રાખે છે। જે ભારત માતા કી છે, આ રઘુવીર સોસાયટી છે, અમૂલ પાર્લરની પાછળ, આણંદ। આ પ્રશ્ન જે તમે જોઈ રહ્યા છો, જે જગ્યા આ 7 મહિનાથી 6 થી 7 મહિનાથી આ પાણી ભરાઈ રહેલું છે। અહીં લગભગ 1000થી ઉપર બધા રહેનારા છે। મારું સેવા તો ખાલી ટિફિન સર્વિસની સેવા છે, પણ મારાથી જે જોયું હતું મેં, જે છોકરી અહીં આગળ પડી હતી, આ તમે જુઓ અહીં આગળ જે છોકરી અહીં આગળ જે પડી હતી એ દ્રશ્ય જોઈને મેં ત્યાં આગળ ગુસ્સો ગણેશ આગળ મને કાઢ્યો હતો અને આ પ્રશ્ન આગળ મેં ઉઠાવ્યો હતો। મને જીવ એ ભરે છે કે 7 મહિનાથી અહીં પાણી ભરાઈ રહ્યું છે તો આજુબાજુના નાગરિક જોવે છે તો બોલી નહીં શકતા। આપણે હિન્દુ ભારત દેશની અંદર રહે છે, હિન્દુ રાષ્ટ્ર છે આપણો, તો આટલું જોવે છે પબ્લિક, બોલી કેમ નહીં શકતી? ગભરાય છે કોનાથી એ ખબર નહીં પડતી, કોની તાનાશાહી છે એ ખબર નહીં પડતી। આ લોકો એવું કહે છે કલેક્ટર સાહેબને આગળ રજૂઆત કરેલી, આગળ ધારાસભ્યોને રજૂઆત કરી, તો કામ કેમ નહીં થતું? અહીં આગળ સેન્ટરમાં માણસ તો કમ્પ્લીટ જ છે, પણ અહીંના સ્થાનિક જે લોકો જે રસ નહીં ધરાવતા ને એમાં અમારી કમર તૂટે ને હારા માણસના વાટ તૂટે છે। એટલે આ કહેવાનું મતલબ મને કશી પડી નહીં, પણ માનવતા તો કમસે કમ હોવી જ જોઈએ કે આ જે તકલીફો જે છે, આજે કોઈક છોકરી પડી, કાલ ઉંમરવાળા, મને તો એટલી વાત મળી છે, ઉંમરવાળા ગયડા ડોહા એ બધા તમે જો આ ઉંમરવાળા ને એ બધા કેટલા લોકો અહીં પડ્યા છે પાણીની અંદર, અહીં લગીને પાણી ભરેલું હોય છે। હવે શું પ્રશ્ન છે ખબર નહીં, આપણો તો વિષય નહીં, પણ માનવતાના ધર્મે મેં જે કરવા આજ મુદ્દો હતો અને મારો જીવ એ ભર્યો। જે વિશ્વાસ મેં કલેક્ટર સાહેબ ઉપર રાખેલો, મેં એમને રિક્વેસ્ટ કરી છે કે તમે આજુબાજુના 30-40 ગામો ફરો ચરોતરના, કોઈ ગામની અંદર કલેક્ટર સાહેબ આવતા નથી। કેટલી જગ્યાએ બધા નાના મોટા કામો અટકેલા છે, મીડિયાના લોકો પણ અમુક આવતા નથી ત્યાં આગળ। એટલે જીવ આપણે ધો ભરે છે કે સેન્ટરમાં તો વિકાસ માટે પૈસા આપે જ છે, પણ જે સ્થાનિક કામો જે અટકી જાય છે ને એની લીધે પબ્લિક દુઃખી થાય।